ગાઈઝ અમારે સુરભીનું રિઝલ્ટ આવી ગયું છે 8માનું. તો સુરભી જોવે છે કેવું આવ્યું છે સુરભી રિઝલ્ટ. પહેલા સેમમાં 75.14% હતા, બીજા સેમમાં 79. એવું થોડી મહેનત કરી. પહેલા કરતા વધારે આવ્યા, પહેલા સેમ કરતા. એવું આનું રિઝલ્ટ અહીંયા લખ્યું. તો સુરભી હવે 9માં આવી ગઈ. બધી સ્વાધ્યાયપોથી આવી ગઈ છે સ્કૂલમાંથી. એના પપ્પા આજે ગયા હતા તો લઈ આવ્યા છે બધું. અને મેડમ ચા નાસ્તો કરી ના વગર બેસી ગયા છે રિઝલ્ટ જોવા માટે. આ શાનું છે પ્રોજેક્ટનું એવું વેકેશનમાં બનાવવા માટે. આપી તો પ્રોજેક્ટનું તો હવે મોબાઈલ ના જોવાનું, આ કામ કરવાનું. તો ભણવાનું છે કે મોબાઈલ જોવાનું. તો ગઈ જમા સુરભી ચા નાસ્તો કરીને એના પપ્પા ચા નાસ્તો કરીને ગયા સ્કૂલે. તો આ બધું લાવી દીધું રિઝલ્ટ. સ્વાધ્યાયપોથી સોંપડીઓ તો હજી બાકી છે, બીજું બધું બાકી છે, ખાલી સ્વાધ્યાયપોથી મળતી હતી એ લઈ આવ્યા છે. એના પપ્પા ગયા મતદાન કરવા માટે શાનીબાગ. મારે હવે જમવા બનાવવાનું છે તો જમવા બનાવી દો ફટાફટ. તો આવી જશે એના પપ્પા હવે. ડામોર સાહેબ કોટિંગ કરીને આવી ગયા છે. હવે કપડાં બદલી છે. સુરભીને બધે 9મા ધોરણના લીલી દરવાજાથી બધી ચોપડીઓ આવી ગઈ. સુરભી જોવે છે ખોલી ખોલી. પશુ કરીને લઈને આવ્યા છે. ચાલુ કેમ મારી ફ્રેન્ડ લઈ જશે, અમે બંને એક જ ધોરણમાં તો એ પાછળ લઈ જશે. હવે અમે જમી લઈએ. ડામોર સાહેબ આવી ગયા છે. જમવાનું તૈયાર છે અમારું. હવે જમવાનું તૈયાર છે તો 2 જણને જમી લીધું. અમે 2 જણ જમવાના બાકી છે. સુરભીને જમી લીધું તો અમે હવે જમી લઈએ. પરવળનું શાક બનાવ્યું છે, પરવળ બટેકા સાસ. જમી લઈએ. વાગ્યા છે 6:15. મોદીનો સમાચાર છે જામનગરમાં આવ્યા છે તો ડામોર સાહેબ કઈ રીતે જોવે છે બેસીને જોવું. દૂધ ગરમ કરીને મૂક્યું છે અને ટીવી જોવે છે. મોદી સાહેબનું ભાષણ ચાલુ છે. ચા પી લીધી છે. ગાઈઝ અમારા ઘરે આજે રમણ ભમણ છે. જો સુરભીનું રિઝલ્ટ આવી ગયું એટલે સુરભીએ બધું કાઢી નાખ્યું. આરએનનું રિઝલ્ટ હજી બાકી છે. આરએનનું બાકી છે. તો 79% આવે છે. તો બધું છે ને બધું કાઢી નાખ્યું છે અમારા ઘરમાં. આજે આખો દિવસ આ જ કામ ચાલુ છે. આર્યન 12માના છે બધા. ખાલી ગાયડો અને સોપડી જ રહેવા દે, બીજા સોપડા બધા કાઢી નાખે.
આજ બધું અમારા ઘરે કામ ચાલુ છે, કાઢવાના અને નવા અંદર મૂકવાના, એવું બધું કામ ચાલુ છે. સુરભીને હેલ્પ કરવા લાગે છે. પાકી પડી. અમારે આજે દાળ ઢોકળી બનાવી છે, તો આર્યન સુરભી જમવા બેસી ગયા છે, તો હું બી જમવા બેસી ગઈ છું. હજુ ડામર સાહેબ જમવા આવ્યા નથી, ટીવી જોવે છે, મમ્મી કાઢી દીધું છે. ગરમા ગરમ આજે દાળ ઢોકળી બનાવી છે, સરસ મજાની. હાય તો બોલ સુરભી. તમારે વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ, શેર અને ફેસબુક પેજને ફોલો કરજો, યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બાય બાય, ગુડ નાઇટ.